હા દોસ્તો, સ્વાગત છે તમારા બધાનું ફરીવાર મારા એક નવા વ્લોગમાં. આજ અમારા વ્લોગમાં એક આપણા મહેશભાઈ ભટકી ગયા છે. અમને આપણા મિત્ર છે જૂના, અને આ વસ્તુને અમે આજે આખા વ્લોગની શરૂઆત કરવાના છે. અત્યારે એમપી બોર્ડરે છીએ અમે. એમપી બોર્ડરે જાય આ હોટલે તમને નાસ્તો કરવા ઉભા રહ્યા અને હું કરી તો આજે તમને આખા વિડીયોમાં બતાવી હું નાસ્તો એ બતાવું. બરાબર, હાલો વ્લોગની શરૂઆત કરીએ. તો અત્યારે તો મહેશભાઈ મૂકી દીધો મોબાઈલ ચાર્જિંગમાં. હું મહેશ, નાસ્તો વાસ્તો આવ્યું કે નહીં? કાંઈ નાસ્તો આવ્યો, આલુ પરોઠા. શું આવે છે? આલુ પરોઠા. આલુ પરોઠા આવે એમ ને? હાલો, નાસ્તો વાસ્તો આવે ત્યાં સુધી આપણે આમ કંઈક એટલામાં ચકડી મળી લઈને આપણે થોડુંક ચાર્જિંગ મળી અને નાસ્તો આવે એ તમને બતાવી. બરાબર, અમે એને જમી અને નીકળી ગયા નાસ્તો વાસ્તો કરી. થોડા ઘણી નાસ્તા લેતા અમારી પાછળ બસ છે, આ રોડા ચડાવી દીધી. હવે તો આગળ શું થાય તમે બધું બતાવો. બીજું શું હોય? હવે નીકળીને થોડુંક હાકીને થાકી ગયા. આ બધું થઈ ગયા ચા પાણી પીવું. બા અમારા પેસેન્જર જો તમે કેટલા છે. આખી બસ ભરી ને ફૂલે એમ. મહેશ, ઓડિયન્સ તને જોઈ રહ્યા છે, શું કહી? આખી બસ ભરી હવે અહીંથી જોઈ હવે કંઈ આવે એવડે ગયા નીચે રણે બાથરૂમમાં. ત્યાંથી આગળ આવીને પૂછીને ઇન્દોર બાયપાસમાં અમે જોઈ શકો છો તમે. ઇન્દોર બાયપાસમાં અને અહીંયા થોડુંક અમારે બસનું પાછળ કામ હતું. ટ્રાફિકમાં ઊભા હતા. જો અહીંયા બતાવું જે આગળ ટ્રાફિકમાં ઊભા હતા. થોડુંક કામ હતું, એ કામ પતી જાય ને એવા ટ્રાફિક છે ભાઈ. આમ આગળ ત્યાં સુધી વિડીયો સારો લાગે તો લાઈક કરી દીજો, શેર કરી દીજો, સબસ્ક્રાઈબ કરી દીજો. હાલો હવે આગળ જઈએ. તમારા પેસેન્જર ઉપરી ખાલી જ છે. જો ઓલા ભાઈ ઊભા છે એ હમણાં કહે કે જવું છે તો એને લેતા જઈએ. બીજું હું એમાં ત્યાંથી તમારું કામ પતાવી અમે નીકળી ગયા સીધા આગળ ત્યાં ટ્રાફિક જામ જેવું આવી ગયું. આ જોઈ શકો છો તમે. હમણાં જવાનું રોડે ચડાવું ત્યાં આપણે હોય ભાઈ રોડે ચડાવી દીધી. અહીંયા એક ઊંધી બેઠી છે. અહીંયા તો ખાલી હમણાં આગળ જાય ટ્રાફિક જામ આવી જવાનો. ઈંદો ટપીને અમે પછી થાકી ગયા. અહીંયા હોટલે ઊભી રાખી દીધી હતી ને એક જણ આપણો માણા એક અહીંયા બેઠો હોય. હોટલનું નામ આવ્યું જમ્બુ કાશ્મીર ઢાબા. અમારે જમવાનું આવી ગયું. હવે અમે જમી લઈ. જમવામાં તમને હું બતાવું છું. જો ખાઈ પી અને અમારા મોબાઈલ હોય ચાર્જિંગ મૂક્યા. ચાર્જિંગમાં મોબાઈલ લઈ આવ્યા. બીજા જમીએ હવે કરી બસ બાજુ વળી પાછા રવાના અને આગળ વધીએ. આગળ શું આવે શું કરી તમને દેખાડીએ. અમારું કાશ્મીર ઢાબા તમે જોઈ શકો. હવે ચાલો તો વ્લોગની આગળ વધીએ આપણે. એટલે પેલા બસે આવેલા જઈએ. ત્યાંથી અમે કરી દીધી રવાના જમી અને અમારા બીજા ડ્રાઈવરે કંડક્ટરે ગાડી અને કંડક્ટર છે. આ કંડક્ટરને ગાડી પકડાવી દીધી મેં હાઈકોર્ટથી. હું અહીંયા ઘડીક મોન્ટ માટે બેઠો. પછી નીકળી ગયા આ બાજુ હાલતા આવતા. શું હોય ઘાસ ત્યાંથી આગળ નીકળતા આવી ગયો અમારા ડેન્જરસ કાળા ઘાટના નજારો તમે જોઈ શકો છો. નીચે જતા પૂરવામાં કોઈને કાંઈ લેવા પણ ત્યાં વાંદરા જ છે ને જોઈ શકો છો તમે. ઘાટ ઉપર પણ કેટલા વાંદરા આવ્યા છે. આ ઘાટમાં ભાઈ નીચે જતા જ પૂરું થઈ જાય. સામે તમે રોડ જોઈ શકો છો, એકદમ હાઈવે છે. ઘાટમાં બહુ વાંધો આવ્યો નથી અને ગાડી એના કાયદે ડેન્જરસ ઘાટ ચાલુ થઈ ગયો છે. હવે ઉતરે છે આપણા ગુગાભાઈ, ઉતારે છે એટલે આ ગુગાભાઈ આપણા ડેન્જરસ ઘાટ છે. જોવા નીચે તમને દેખાય જોઈ શકતા છો. રોડ આપણો આ સેટ છે. જોવા ઝૂમ કરીને બતાવું તમને. ઝૂમ કરીને ડેન્જરસ ગોળે મારી જાય જોઈ શકો છો તમે. એ આપણે આમ ક્યાંય ઉપરથી આવ્યું ઉતરી છે. અમારે રખડતા રણે સાંજ પડી ગઈ છે. 6-7 વાગી ગયા ને હું હોઈ ગયો તો ઉઠ્યો છે એમને. ગોબા ચા પીવા ઊભા રહી ગયા અહીંયા. આમાં બાજીકાર હારીને જીતવા વાળો ચા પાણી પી અને ભોપાલ ડાયરેક્ટ નીકળવાનું છે. ભોપાલ અહીં સેટું નથી આવ્યું. કેટલું કર્યું એલા ભોપાલ? 3 કિલોમીટર. કેટલું છે? ના બોર્ડ નથી આવ્યો, નામ આવે ખાલી ભોપાલ. કેટલા અંદાજે કેટલા કિલોમીટર? 338. હાલો ચા પાણી પીને વાગી પછી એ બાજુ આપણે
ગેસ રાત બહુ થઈ ગઈ હતી ને ભોપાલથી નીકળતા હતી ભાઈ આને બસમાં વીક ગયા હોય ને ઉઠીને અહીંયા એ ગયા ઘરની સીટમાં હતા સીટવાળી ઘર લઈને બધા હતા સીટિંગ હાલો તો હવે કેસી બધા આવે થોડીક વારમાં જ અને એ તમને આવે એટલે બતાવું હાલો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો બીજું કાંઈ ન કરતા ચાલો મળીએ એક બીજા વિડીયોમાં